આતંકી ઘટનાઓ સામે સામાન્ય રીતે વિવિધ શહેરો અને રાજ્યોમાં પોલીસ દ્વારા મોક ડ્રીલ યોજાય છે, ત્યારે સુરતના ઓલપાડમાં ડબારી દરિયાકાંઠે આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના મોક ડ્રીલ સમયે આતંકવાદીઓને મુસ્લિમ ટોપી પહેરાવી દર્શાવાતા વિવાદનો મધપૂડો ઊભો થયો છે. મંગળવારે સુરત શહેર અને જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં ઓલપાડ ખાતે ડબારી દરિયા કિનારે આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની મોક ડ્રીલ સમયે આતંકીઓને મુસ્લિમ ટોપી સાથે દર્શાવતા હોબાળો મચ્યો છે. મોક ડ્રીલ દરમિયાન આતંકવાદીઓના રોલ નિભાવતા લોકોને મુસ્લિમ બતાવવામાં આવ્યા હતા. તે લોકોને મુસ્લિમ ટોપી પહેરાવવામાં આવી હતી અને ઇસ્લામ જિંદાબાદ, કાશ્મીર લેકે રહેંગે જેવા નારા પણ લગાવ્યા હતા. તેમની આ હરકત જોઈને ખ્યાલ આવી જાય છે કે સુરત અને નર્મદા પોલીસ મુસ્લિમોને કેવી રીતે જુએ છે. મોક ડ્રીલમાં આતંકવાદીઓને મુસ્લિમ બતાવવામાં આવ્યા હોવાથી ધાર્મિક સંગઠનોમાં હોબાળો મચી ગયો છે અને વિપક્ષી દળ કોંગ્રેસે પણ ભાજપ સરકાર સામે જવાબ માંગ્યો છે અને આ મામલે એસપીએ પણ ભૂલ કબૂલી છે અને તેમણે બંને દોષિતોને સજા આપવાની વાત કરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.